हाय नील। हाय। अच्छा तो तू મને બે રીઝન આપી શકે કે તને લર્નિંગ કેમ્પ આવવાનું ગમે છે કે નહીં? हाँ आप क्योंकि यहाँ पे मुझे मुझे इंग्लिश सीखना है और दूसरा कि यहाँ पे जो जिस टाइप से इंग्लिश सीखा जाता है वो मुझे अच्छा लगता है। કઈ ટાઈપ તું થોડું વધારે કહી શકે કે કઈ ટાઈપ શું ડિફરન્ટ છે આમાં? એટલે हम लोगों के स्कूल में ऐसे जो सीखा है उसको जो समझ में नहीं है उसको दूसरे के साथ के फिर से नहीं समझा रहे और यहाँ पे जितनी बार नहीं समझ में आया उतनी बार समझा रहे। અચ્છા ઓકે તારું ઇંગ્લિશમાં તું એક સેન્ટેન્સ કહી શકે કેમેરાના સામે જોઈને? કોઈ પણ. I am playing a cricket with Shubham. ઓકે પછી તારું તને અહીંયા અગર જો હજી એક વસ્તુ એડ કરવાની હોય લર્નિંગ કેમ્પ્સમાં તો તું શું કરાવશે? ગેમ બનાવવાનું આઈસીટીમાં કમ્પ્યુટરમાં. અને તારી સ્કૂલની તારી કઈ વસ્તુ છે જે તમને બિલકુલ નથી ગમતી જે બદલવી જ જોઈએ તમારી સ્કૂલની? ત્યાં ઇંગ્લિશનું બહુ મહત્વ નથી આપતા એમ તને કેમ લાગે છે ઇંગ્લિશનું કેમ મહત્વ છે? એટલે ઇંગ્લિશ હોય બધે અત્યારે ઇંગ્લિશ જ પોપ્યુલર છે ઇન્ટરવ્યુ ગમે ત્યાં ઇંગ્લિશ જ કામ લાગે. અચ્છા મતલબ ઇંગ્લિશ તને લાઈફમાં મદદ કરશે. ઓકે થેન્ક યુ નીલ. થેન્ક યુ. હાય જય, હાય શુભમ. હાય. તો તમે બંને લર્નિંગ કેમ્પમાં કેટલા વર્ષથી આવો છો? બીજું વર્ષ. તારું બીજું વર્ષ અને તારું ચોથું વર્ષ. ઓકે. અને લર્નિંગ કેમ્પમાં આવ્યા પછી કયા બે વસ્તુઓ છે જે તમને લાગે છે તમે બહુ ઇમ્પ્રૂવ થયા છો એનામાં? અમને અહીંયા આઈસીટીમાં ખૂબ જ મજા આવે છે. જેમ કે પહેલાં મારી જીમેલ પર આઈડી પણ નથી તો હું અહીંયા આવીને આઈડી બનાવી અને અહીંયા ઇંગ્લિશ શીખવામાં એટલી મજા આવે છે જેટલી સ્કૂલમાં નથી આવતી. અચ્છા તું કોઈ બી બે વસ્તુઓ કે જે તું અહીંયા આવીને શીખ્યો? મેં સ્કૂલમાં કોમ્પ્યુટર સારી રીતે કરી શકું છું અહીંયા શીખી. ઓકે. ઇંગ્લિશ પણ થોડું બોલી શકું છું. ઓકે તો મતલબ મેઇન તમે ઇંગ્લિશ અને જે આઈસીટી છે તમે ઘણું બેટર કરી શકો છો બાકી બધાના કમ્પેરમાં. હવે તમારે સપોઝ તમારા જે બીજા બધા મિત્રો છે તમારી સ્કૂલમાં તમારે એમને કન્વિન્સ કરવાનું હોય લર્નિંગ કેમ્પમાં આવવા માટે તો તમે એમને શું કહેશો? તમે એમને શું કહીને અહીંયા બોલાવડાવશો કે નહીં આ જે છે ને આ વસ્તુ ખાલી લર્નિંગ કેમ્પમાં જ છે તો એ એક વસ્તુ શું હશે? હું મારા ફ્રેન્ડને કહીશ કે જો હું એક જગ્યાએ જાઉં છું ફાઉન્ડર સ્કૂલમાં ત્યાં અમને એટલી મજા આવે છે જેટલી આપણી સ્કૂલમાં આવતી પણ નથી. ત્યાં બધું જ કરાવે છે ભણવા સાથે મસ્તી પણ કરાવે છે. જ્યાં આપણી સ્કૂલમાં પનિશમેન્ટ કરે ત્યાં આપણને પનિશમેન્ટ પણ નહીં કરે. ખૂબ જ મજા આવે. પ્લીઝ તું મારો બેસ્ટ ફ્રેન્ડ હોય તો પ્લીઝ કરીને ફાઉન્ડર સ્કૂલમાં પ્લીઝ આવો. એક દિવસ માટે ખાલી આવીને જો. ઓકે અને તું? મેં પણ તે જ કરીશ. તે જ કરીશ. ઓકે. અચ્છા તો તને લર્નિંગ કેમ્પ આવવાનું ગમે છે? કેમ? કારણ કે અહીંયા ઇંગ્લિશ શીખવે કોમ્પ્યુટર શીખવે છે. અચ્છા અને આ જે તું ઇંગ્લિશ અહીંયા શીખે છે તને સાચેમાં લાઈફમાં હેલ્પ કરે છે કે હમણાં નથી કરતું? કરે છે. તો મને એક જગ્યા કહી શકે જ્યાં તને પહેલાં નહોતું કરતું અને હવે કરે છે? અમારી સ્કૂલમાં. અચ્છા સ્કૂલમાં મતલબ પહેલાં તો ઇંગ્લિશમાં જવાબ નહોતો આપી શકતો અને હવે કરી શકે છે. અચ્છા ઓકે વેરી ગુડ. હવે તું અમને કોઈ બી એક સેન્ટેન્સ ઇંગ્લિશમાં સંભળાવી શકે કેમેરામાં જોઈને? કંઈ પણ. હા ઓકે નામ બોલો. My name is Anuj. My hobby is drawing and I play in cricket. ઓકે વેરી ગુડ. થેન્ક યુ અનુજ. હાય તારું નામ શું છે? મારું નામ દેવ છે. કેમેરામાં જોરથી બોલી લો. મારું નામ દેવ છે.
ઓકે, તો તને લર્નિંગ કેમ્પમાં આવું ગમે છે? હા કેમ ગમે છે? અહીંયા અંગ્રેજી ભણાવે છે ને હેબિટ ભણાવે છે ને આઈસીટીમાં ગેમ બનાવવા શીખે છે. હવે તારું રિયામાં અને આશના મેમના ક્લાસની સૌથી ફેવરેટ વસ્તુ શું છે? ડાન્સ. ઓકે, હવે તારી સ્કૂલમાં અગર જો તને એક વસ્તુ બદલવી હોય તો તું શું બદલશે? ભણવાનું. ભણવાનું. કેમ? કઈ રીતે ભણવાનું? શું નથી ગમતું તને? અંગ્રેજી. અંગ્રેજી નથી શીખવાડતા સારી રીતે? અચ્છા, ઓકે, તો તું મને હાય, વોટ ઇઝ યોર નેમ? માય નેમ ઇઝ મહિમા. અચ્છા, તો તું કેટલા ટાઈમથી લર્નિંગ કેમ્પ્સમાં આવે છે? મારા 2 વર્ષ થયા. અચ્છા, તને અહીંયા આવીને ગમે છે? હા મને ગમે છે. તું મને 3 રીઝન્સ આપી શકે કે તને કેમ અહીંયા આવવાનું ગમે છે? કારણ કે અમારી સ્કૂલમાં બરાબર ઇંગ્લિશ નથી શીખવાડતા એટલે હું અહીંયા ઇંગ્લિશ શીખવાડું છું. પછી અહીંયા 7 હેબિટ્સ શીખવાડે છે. પછી અહીંયા આવીને કોમ્પ્યુટર આઈસીટી શીખવાડે છે. અચ્છા, હવે તારા સ્કૂલની સૌથી સારી વસ્તુ કઈ છે? અમારા સ્કૂલની સૌથી સારી વસ્તુ ભણવાની છે અને રમવાની બી છે. અને સૌથી ખરાબ વસ્તુ? સૌથી ખરાબ વસ્તુ સ્કૂલમાં થોડુંક ઇંગ્લિશનો પ્રોબ્લેમ છે. ઇંગ્લિશ નથી શીખવાડતા. ઇંગ્લિશ શીખવાડે છે પણ ઇંગ્લિશમાં છે ને તે વારંવાર ચેન્જ થાય છે ચોપડી એટલે સર લોકોને પણ થોડુંક સમજીને શીખવાડવું પડે છે એટલે. અચ્છા, મતલબ તારું એમ કેવું છે કે અગર જો સર લોકોને થોડું વધારે સારી રીતે એ લોકો તમને ઇંગ્લિશ શીખવાડે તો એ રીતે તમારું જે એડ્યુકેશન છે એ ઘણું બેટર થઈ શકે. હા. ઓકે, હવે અગર તને આખી દુનિયામાં એવી એક વસ્તુ જે તને શીખવી છે તો એ શું હશે? મારે આખી દુનિયામાં આઈપીએસ ઓફિસર શીખવું છે. મતલબ તને આઈપીએસ ઓફિસર બનવું છે? હા. ઓકે, અને તારા લાઈફમાં તો લર્નિંગ કેમ્પમાં આવતી હતી એના પહેલા અને એના પછી શું ફરક છે? એના પહેલાં તો મને ઇંગ્લિશ એકદમ પણ નહીં આવતું હમણાં છે ને તે મને ઇંગ્લિશ આવે છે. અચ્છા, તો તું ઇંગ્લિશમાં 2 સેન્ટેન્સ કેમેરામાં જોઈને બોલી શકે? એટલે શું ઇંગ્લિશમાં કોઈ બી 2 સેન્ટેન્સ કે તારું નામ શું છે અને તને શું કરવું બહુ ગમે છે કે તારું ફેવરેટ ખાવાનું શું છે એ જોઈને બોલ. My name is Mahima. My favorite fruit is banana. I like to playing to frisbee. Okay, thank you, Mahima. Thank you.